વાત કરીશું હવે મહેસાણાના સાદડી ગામના કિરણ પટેલ વિશે। ગેરકાયદેસર કબૂતરબાજીના કેસનો 14 પૈકીનો એક આરોપી એજન્ટ। મહેસાણાના એજન્ટનું ઘાટલોડિયામાં મકાન આવેલું છે। વિશ્વાસ બંગલોમાં રહેતો કિરણ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। જો કે તેના મકાનમાં કોઈ પ્રવેશ ન કરે તે માટે માણસ પણ ગોઠવી મૂક્યો છે, જે મીડિયાને પણ અંદર જવા નથી દેતો। સીઆઈડી ક્રાઇમે કિરણ પટેલના ઘરે તપાસ કરી હતી, પણ તે નથી મળી આવ્યો। ઘાટલોડિયાના મકાનમાં તાળું છે, છતાં કોઈ અંદર ન હોય તેવી આશંકાઓ છે। ગેરકાયદેસર અમેરિકા ઘૂસણખોરીનો પ્રયાસ કરવાના રેકેટમાં સીઆઈડી ક્રાઇમે 14 જેટલા એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમદાવાદના એજન્ટોના પણ નામ સામે આવ્યા છે। જે 14 એજન્ટો છે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અન્ય એક એજન્ટ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વિશ્વાસ બંગલોમાં રહેતા કિરણ જયંતિભાઈ પટેલના ઘરે અત્યારે હાલ TV9ની ટીમ છે તે પહોંચી છે। આ દ્રશ્યો છે કે જે આ ઘર છે કે જે અત્યારે હાલ ઘર બંધ હાલતમાં છે। અહીંયા તેમના કર્મચારી છે। ક્યાં છે કિરણભાઈ? અત્યારે હાલ કોઈ પણ આ કર્મચારી કશું કહેવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। આ દ્રશ્યો છે, જોઈ શકાય છે કે જે આ ઘર છે કે જે આ કિરણ પટેલનું આ ઘર છે કે જે ઘાટલોડિયાના વિશ્વાસ બંગલોમાં 6 નંબરના બંગલામાં તે રહે છે। હાલ ઘર બંધ કરી અને તે ક્યાંય જતા રહ્યા છે। તેના જે આ સ્ટાફ છે તેના દ્વારા પણ મીડિયાને રોકવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। ક્યાં છે કિરણભાઈ? તમે કોણ છો? બારગામ છો। તમે કોણ છો? હું અહીંયા કામ કરું છું। હા, શું કીધું, ક્યાં આગળ ગયા છે? હવે એવું તો સાહેબને ના પૂછાય ને ભાઈ। હા, તો તમે મીડિયાને અહીંયા અંદર આવવા માટે કેમ રોકી રહ્યા છો? પણ સાહેબ ઘેર નથી, તમે કેવી રીતના અંદર આવો? સાહેબ આવે ત્યારે આવજો તમે। કેટલા દિવસથી બંધ છે ઘર? આઈડિયા નથી। અત્યારે હાલ તો આ કશું કહેવાનો આ રીતના જે ઇનકાર છે કરી રહ્યા છે, પરંતુ આ ગુનો નોંધતાની સાથે જ 14 એજન્ટો છે તે ભૂગર્ભમાં જતા રહ્યા છે। હું મારા કેમેરા પર્સન ઇમરાન શેખને કહીશ કે જે આ આખું મકાન છે કે જે બતાવે કે જે વિશ્વાસ બંગલોમાં આવેલું આ કિરણ જયંતિભાઈ પટેલનું મકાન છે કે આ 14 એજન્ટ પૈકી તેનું પણ નામ છે કે તે આ નામ ખુલ્યું છે। જે આખો સમગ્ર મામલો છે કે જે ફ્રાન્સના વાટરી એરપોર્ટ ઉપર જે એક પ્લેન મુસાફરો ભરેલું હતું અને જે ગેરકાયદેસર અમેરિકા જે જવાનું હતું, જો કે તે પકડાઈ ગયા બાદ 66 જેટલા ગુજરાતીઓ છે કે જે ગુજરાતીઓ અહીંથી પરત આવ્યા અને જે પરત છે તે લોકોના નિવેદન છે તે નિવેદન લેવામાં આવ્યા છે। આ નિવેદનમાં આ 14 એજન્ટોના નામ પૈકી આ કિરણ પટેલનું નામ સામે આવ્યું છે। હાલ તો અહીં ઘરમાં અન્ય વ્યક્તિ હોવાનું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ રૂમ અને આ ઘર છે બંધ કરીને પણ અંદર અન્ય કોઈ વ્યક્તિ હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ હાલ તો આ ઘટના બાદ અને ગુનો નોંધ્યા બાદ અત્યારે તો હાલ તમામ એજન્ટો છે તે ભૂગર્ભમાં જતા રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ એજન્ટો જે પકડાયા બાદ અનેક એવા નામ છે તે સામે આવી શકે છે, પરંતુ હાલ તો અમદાવાદના જે 2 એજન્ટોના નામ સામે આવ્યા છે તે પૈકીનું આ એજન્ટ છે કે જે આ કિરણ પટેલ મૂળ મહેસાણાના તસગડી ગામનો વતની છે, પરંતુ અહીં અમદાવાદના ઘાટલોડિયામાં છે તે અહીં રહી રહ્યા છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।